હેલો ફ્રેન્ડ્સ, તહેવારોમાં પણ તમારે જો આ રીતનો એકદમ સરસ ચેવડો તૈયાર કરવો હોય તો ચાલો આપણે આ રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા, 1 ટેબલ સ્પૂન વલિયાળી, 1 ટીસ્પૂન જીરું. આ ત્રણેય વસ્તુને સારી રીતે આપણે શેકી લેવાની. લો ગેસની ફ્લેમ ઉપર તેને શેકવાની છે. આ રીતે સતત તેને સ્ટર કરતા રહી, તબેથાને ચલાવતા રહી અને શેકવાની. તો અહીંયા જો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગયું છે, તો તેને ઠંડુ કરી દઈએ. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં તેને એડ કરી દઈએ અને તેની સાથે જ 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ સૂકું મરચું પાવડર અને તેની સાથે જ મસાલા પૂરતું મીઠું એડ કરવાનું. મમરામાં આપણે મીઠું એડ કરેલું છે. અને તેની સાથે 1/2 ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને બિલકુલ થોડા 1 પિંચ જેટલા લીંબુના ફૂલ. વધારે લીંબુના ફૂલ એડ નથી કરવાના, 1 પિંચ જેટલા જ એડ કરવાના. મસાલાને સારી રીતે પીસી અને તૈયાર કરી લઈએ. તો જો મસાલો સરસ રીતે પીસાઈ ગયો છે, તેને સાઈડ પર રાખી દઈએ. અને અહીંયા મેં 200 ગ્રામ મમરા લીધા છે. બાસમતી મમરા જે આવે તે નોર્મલ તે જ લીધા છે. તેને આપણે અહીંયા મમરાનો ચેવડો તૈયાર કરવાનો છે, પણ તેને વઘારીને નહીં, તેને આ રીતે આપણે તળીને તૈયાર કરીશું. તો બહારના માર્કેટમાં જે રીતનો મળતો હોય છે ને, તેવો જ સેમ ટેસ્ટ આવશે અને લાગશે પણ તેવો જ. તો મમરાને આ રીતે કાનાવાળા ઝારામાં રાખી દેવાનું અને તેને તેલમાં રાખી હાઈ ગેસની ફ્લેમ ઉપર તળવાનું અને તબેથાને સતત આ રીતે હલાવતા રહેજો, એટલે મમરા બધા એક બાજુ સરસ રીતે એક સરખા તળાઈ જાય. તો જો અહીંયા મમરા સરસ રીતે તળાઈ ગયા છે, તેલ કાઢી લઈએ અને બધા જ મમરાને તે રીતે મેં તળીને તૈયાર કરી દીધા. અને જો ઠંડો મમરો લઈ અને તમને ચેક પણ કરાવું કે કેટલા ક્રિસ્પી મમરા તળાયા છે. જો આ રીતના મમરા તળાવવા જોઈએ. ત્યાર પછી જ્યારે તે ગરમ જ હોય ને, ત્યારે તેની અંદર 1 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. ગરમ હોય એટલે મીઠું અને હળદર એકદમ સરસ રીતે મમરા સાથે કોટ થઈ જશે. એટલે જ્યારે તે ગરમ હોય ને, ત્યારે જ આ તમારે કરી દેવાનું. તો મમરા ગરમ વધારે છે, તો ધ્યાનથી તમે કરજો. આ રીતે તમારે તેને ગરમ હાથેથી થોડા ઘસતા જઈ પોલા હાથે અને કોટ કરી દેવાનું. ત્યાર પછી અહીંયા એ જ તેલ લીધું છે અને તેની અંદર 1 કપ મકાઈના પૌવા તેને તળી લઈએ. 1 કપ લીધા છે. 200 ગ્રામ મમરા સાથે 1 કપ પૌવા લીધા છે. તો આ રીતે મકાઈના પૌવા તળાઈ ગયા છે, સરસ બધા તળી લીધા. ત્યાર પછી હવે આપણે અહીંયા મીઠો લીમડો તળીશું. અને આ રીતે મીઠો લીમડો જ્યારે તળો ને, ત્યારે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને આ રીતે તેને સતત તબેથો ચલાવતું રહેવાનું, એટલે બધી બાજુથી સરસ ક્રિસ્પી તૈયાર થાય. જો તે હવા રહી જશે તેની અંદર થોડો, તો પછી આપણો નાસ્તો પણ હવાઈ જશે. અહીંયા 2 મરચાને પણ આપણે તળી લેવાના. સેમ લીમડાને જે રીતે તળ્યા તે જ રીતે તળીને તૈયાર કરવાનું. ત્યાર પછી અહીંયા આપણે 1/2 કપ સિંગદાણા તળી લીધા. અહીંયા 1/2 કપ સિંગદાણા અને આ રીતે આપણે તળીને તૈયાર કરી લેવાના. તેને પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તળવાના, જેથી તે એકદમ સરસ રીતે તળાય અને તૈયાર થઈ જાય. તો અહીંયા સિંગદાણા 2 ભાગમાં થઈ ગયા છે અને તેના છાલ પણ ઉતરી ગઈ છે થોડી, તો તેને કાઢી લઈએ. ત્યાર પછી અહીંયા 1/3 કપ ચણાના દાળિયા જે તૈયાર માર્કેટમાં મળતા હોય તેને તળી લેવાના. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના. તો તે પણ તળાઈ ગયા છે. તો અહીંયા બધી વસ્તુ આપણી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો લીમડો અને મરચાને પણ એડ કરી દઈએ
ને બધી વસ્તુને થોડી આપણે મિક્સ કરી દઈશું. અને અહીંયા આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે મસાલાને શેકીને એડ કરવાનો છે. તો તેની માટે મેં એક કઢાઈ લીધી અને તેની અંદર 4 ટેબલ સ્પૂન તેલ એડ કરી દેવાનું અને 3 ટેબલ સ્પૂન તલ. અહીંયા તલ સરસ રીતે કકડવા લાગ્યા છે. જો તલ કકડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તેની અંદર 1/4 ટીસ્પૂન હિંગ અને જે મસાલો પીસીને તૈયાર કર્યો છે તેને એડ કરી અને મિક્સ કરી સાંતળી લેવાનું. તેલ સરસ ગરમ છે એટલે તે એકદમ સરસ રીતે સતળાઈ જશે. અહીંયા આપણે તેનો કાચો ફ્લેવર જે મસાલાનો છે, આપણે ઉપરથી જે મસાલા શેક્યા વગરના ઉમેર્યા તેનો કાચો ફ્લેવર જતો રહે એટલા માટે આ રીતે આપણે તેને મસાલાને તૈયાર કરવાનો છે. અને આ રીતે જ મસાલો કરશો, મસાલો કરવાની જ ખૂબી છે, તો જ તમારો મમરાનો ચેવડો બિલકુલ બહારના જેવો બનીને તૈયાર થશે. તો આ બધું મિક્સ કરી દઈએ અને તેની સાથે આપણે મસાલાને પણ એડ કરી દઈએ. અને જો વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો પહેલા મસાલો તેલ ખૂબ ગરમ છે એટલે પહેલા આ રીતે તબેથાથી તમારે ઊંચું તેને થોડું ફેલાવી લેવાનું. ત્યાર પછી હાથેથી આ રીતે તમારે તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તો આ તહેવારમાં તમે ગણેશ ચતુર્થી આવે છે, નવરાત્રી કે પછી દિવાળીના તહેવાર માટે, આવનારા બધા તહેવાર માટે તમે આ રીતે મમરાનો ચેવડો બિલકુલ નવી જ રીતે બનાવીને તૈયાર કરી શકો છો. અને બિલકુલ બહારના કરતા પણ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને તેની સાથે આપણે અહીંયા 2 કપ સેવ એડ કરીશું. ઝીણી સેવ, જે નાયલોન સેવ આવે તેને એડ કરવાની. તો 200 ગ્રામ મમરામાંથી 1 કિલો મમરાનો ચેવડો કે નાસ્તો 1 કિલો બનીને તૈયાર થઈ ગયો છે. ભરી અને તમે ડબ્બો ભરી અને મહિના સુધી ખાઈ શકો તેવો આ ટેસ્ટી નાસ્તો એકદમ શું કહેવાય ઇઝીલી અને થોડી જ વારમાં બનીને તૈયાર થઈ ગયો. તો દિવાળીના નાસ્તા માટે આ બીજી રેસીપી, મમરાનો આજે ચટપટો નાસ્તો તૈયાર કરીશું. તેની માટે અહીંયા એક બાઉલમાં 1/2 ટીસ્પૂન જલજીરા, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. અહીંયા બધી વસ્તુ આપણે 1/2 ટીસ્પૂન જ લેવાની છે. તેની સાથે 1/2 ટીસ્પૂન સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 પિંચ જેટલો લીંબુના ફૂલ, જેને આપણે આ રીતે ખાયણીમાં થોડા ક્રશ કરી દઈશું અને ત્યાર પછી તેને મસાલાની અંદર એડ કરી દેવાના. જો આ રીતે સહેજ તમે ખાયણીમાં ક્રશ કરશો એટલે થઈ જશે. અને તેની સાથે 1 ટેબલ સ્પૂન ખાંડ. આ બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે એટલે એકદમ ચટપટો ટેસ્ટી મસાલો તૈયાર થઈ જશે. ત્યાર પછી અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું અને આ રીતનો ટોપો લઈ લેવાનો અને તેની અંદર 2 લીલા મરચાંને આ રીતે કટ કરી અને તળી લેવાના. તો અહીંયા મરચાં તળાઈ ગયા છે. તે જ રીતે આપણે લીમડાના પાનને પણ તળી લેવાના અને ચમચીથી આ રીતે હલાવતા રહેજો અને ગેસની ફ્લેમ લો રાખજો એટલે તેનો કલર ગ્રીન રહે. ત્યાર પછી તે જ રીતે આપણે અહીંયા ધાણા અને ફુદીનાને પણ તળી લેવાના છે. 1/2 કપ ધાણા અને 1/2 કપ ફુદીનો. જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો આ રીતે ઊંચું કરજો અને નીચો કરજો ટોપાને, તે રીતે તળજો એટલે તેનો કલર સરસ ગ્રીન રહે. તો અહીંયા ફુદીનો પણ સારી રીતે તળાઈ ગયો છે અને ફુદીના, ધાણા, મરચાં, લીમડા બધી વસ્તુને
સારી રીતે તમે તળજો, તેની અંદર હવાટ ના રહેવો જોઈએ, ક્રિસ્પી થઈ જવું જોઈએ. જો હવાટ રહી જશે ને તો આપણો જે મમરાનો ચટપટો નાસ્તો તૈયાર કરીએ છીએ ને તે થોડી વાર પછી તેમાં ભેજ લાગી જશે અને તે ક્રિસ્પી નહીં લાગે. ત્યાર પછી અહીંયા 1/3 કપ જેટલા સિંગદાણાને પણ આ રીતે આપણે તળી લેવાના છે. તો સિંગદાણા તળાઈ ગયા છે, તેને પણ આપણે એક વાસણની અંદર લઈ લઈએ. હવે જે આ મસાલો આપણે તળીને રાખ્યો હતો, ફુદીનો, ધાણા, લીમડો, મરચા, એ બધી વસ્તુને આપણે ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં આ રીતે પીસી લેવાનું છે. તો જો તેલનું પ્રમાણ હતું એટલે તે આ રીતે લિક્વિડ તૈયાર થયું છે. પણ જો તમારો મસાલો ડ્રાય તૈયાર થાય ને તો આગળ તમને બતાવું છું. તો આ મસાલાને આપણે સાઈડ પર રાખી દઈએ. જો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા 5 કપ મેં આ કપના માપથી, જે માપ્યાનો કપ આવે તેના માપથી 5 કપ મમરા લીધા છે. અને વજનમાં જોશો તો તે 100 ગ્રામ મમરા છે. તેને આપણે શેકી લેવાના છે. તેલ કે કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર એમ જ આપણે તેને ક્રિસ્પી કરી લેવાના છે મમરાને. તો જો મમરા અહીંયા સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. એક મમરો આ રીતે આપણે હાથમાં લઈ અને તોડીએ ને તો તે સરસ રીતે તૂટી જાય છે. તો તેને નીચે લઈ લઈએ. અને જો અહીંયા તમારો મસાલો ડ્રાય તૈયાર થયો હોય ને તો આ રીતે, કે પછી તમે સૂકા મસાલા લેતા હોય ને, ફુદીનો, ધાણા અને સૂકવેલા, તો આ રીતે તમારે થોડું તેલ લઈ વઘારિયામાં તેને તેલની અંદર મિક્સ કરી દેવાનું. ગરમ તેલ કરી તેની અંદર મિક્સ કરી ત્યાર પછી તેને મમરાની અંદર એડ કરવાનો. તો જો અહીંયા આપણે તળીને જે ઇન્સ્ટન્ટ એડ કર્યું છે ને એટલે તેની અંદર તેલના પ્રમાણને લીધે એક પેસ્ટ જેવું જ તૈયાર થઈ ગયું છે. તો તેને એડ કરી દીધું. તેની સાથે આપણે જે ચટપટો મસાલો તૈયાર કર્યો છે તેને પણ એડ કરી દેવાનો. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની છે. અને મિક્સ કરવા માટે જો અહીંયા આ રીતે આપણે તબેથાથી મિક્સ કરીશું ને તો તે સારી રીતે મિક્સ નહીં થાય. એટલા માટે આપણે તેને હાથેથી આ રીતે ઘસતા જઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા આપણે આ મમરાનો ચટપટો પાણીપુરી ફ્લેવરના મમરા તૈયાર કર્યા છે. પાણીપુરી ફ્લેવરના ચટપટા મમરાનો નાસ્તો તૈયાર કર્યો છે. તો જો આ રીતે તમે હાથેથી મિક્સ કરશો ને, થોડા હલકા હાથથી ઘસતા જઈ તો સરસ રીતે બધા મમરાને તેનો ટેસ્ટ લાગી જશે. ત્યાર પછી અહીંયા આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરવાનું. આગળ આપણે ચાટ મસાલો અને સંચર પાવડર ઉમેર્યું છે એટલે મીઠું તમારે ટેસ્ટ કરીને જ એડ કરવાનું. ત્યાર પછી તળેલા સિંગદાણા બધી વસ્તુ, અને તેની સાથે આપણે હાફ કપથી પણ થોડી ઓછી ઝીણી સેવ એડ કરી દેવાની. તો પાણીપુરી ફ્લેવરના આ મમરાનો નાસ્તો તમને કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. તો જો એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું આ રીતે, અને એરટાઇટ ડબ્બામાં ભરી અને તમે 1 મહિના સુધી તેને ખાઈ શકો છો. કશું ખરાબ થતો નથી. તો આ વેકેશનમાં બાળકોને જરૂરથી તમે આ રીતે પાણીપુરી ફ્લેવરના મમરાનો નાસ્તો બનાવી અને ખવડાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. અને અહીંયા જો તમે જોઈ શકો છો કે મમરાનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવી ગયો છે.